માતાજી મગન દાદા તમારા હાથમાં શેનું પાન છે? એ પોપૈયાનું પાન છે. તો આ પોપૈયાનું પાન છે એ શું કામમાં લાગે? પોપૈયાનું પાન છે એ જેને ડેન્ગ્યુ તાવ થયો હોય ને કણ બહુ ઘટી ગયા હોય, હા, તો કણ વધારવા હોય તાત્કાલિક, હા, તો આ પોપૈયાનું આટલું પાંદડું કાપી હા, અને રસ કાઢીને એક ચમચી પાઈ દે હા, એટલે એના કણ તરત મળે. દિવસમાં 2 વખત પાય, હા, પછી બીજે દિવસે પછી એક ટીપું જ પાવાનું. બરાબર. પહેલા એ વખત એક ચમચી અને બીજે દિવસે એક ટીપું, એક ટીપું, વધારે નહીં. વધારે નહીં. અને એક જ વખત? હા, પછી બંધ કરી દેવાના. હા, પછી દવા તમારે ચાલુ હોય કે નહીં, હા, એટલે પછી આને બંધ કરી દેવાના. સમજાઈ ગયું. મતલબમાં 2 જ દિવસ હા, આનાથી કણનો વધારો થાય? હા, તરત જ વધવા મળે. પોપૈયાનું પાન એટલું બધું ગુણકારી છે બહુ ગુણકારી છે ડેન્ગ્યુમાં. હા, પછી બહુ ન પાય, બહુ પાવ ને તો પેલા કણ હાઈ લેવલ થઈ જાય, તો આનાથી પછી ઘટાડવા પડે. સમજાઈ ગયું. એટલે આને વધારે સાળો નહીં, વધારે સારો નહીં કરવાનો. 2 દિવસ, 2 દિવસે જ. હા, એક જ દિવસ પાવાનું, બીજે દિવસે પછી 2 ટીપા જ કરી નાખવા, સમજાઈ ગયું. અને પછી હાવ બંધ કરી દેવા, પછી પાવાનું જ નહીં. નહીં. હા, એ વાત સાચી છે. કેમ કે આમાં સંપૂર્ણ જાણકારી આપવી પડે ને, કોઈને ખબર ન હોય. શું છે કે ભાઈ 2-3 દી પાઈ દે તો પાછા કણ વધી જાય, ઘટી ગયા હોય, અને બધા વધારો થઈ જાય, પાછા ઘટાડવાની દવા લેવી પડે ને. હા, એ ઓલું થઈ જાય પેલા. હા, એ વાત સાચી છે તમારી. એટલે એક જ દિવસ આ પાવાના, 2 વખત દિવસમાં પાવાના, અને એક જ દિવસ બીજે દિવસે એક ટીપું પાવાનું. સમજાઈ ગયું. પછી રિપોર્ટ કરાવવાના, અને વધવા મળ્યા હોય એટલે પછી આને બંધ કરી દેવા. સમજાઈ ગયું. સાચી વાત છે. અને આમ તમે જોવો તો આ પોપૈયું છે એ સંભારામાં કામ લાગે છે. સંભારા બનાવે, આપણે પાકે એટલે ખાઈએ છીએ. હા, આની ડૂટી ફૂટી લોકો બનાવે. ડૂટી ફૂટી આની જ બને? પોપૈયાની બને, કાચા પોપૈયાની ડૂટી ફૂટી બને. અને એ વાત તમારે સાચી. પોપૈયામાં ગુણ બહુ છે હો દાદા. જેને કબજિયાત હોય ને પોપૈયો ખાય ને તો કબજિયાત આનથી દૂર થઈ જાય છે. સાંજે પોપૈયાની ચીર ખાઈને હોય એટલે સવારે ખુલ્લા સવાર ઝાડા થાય. એટલે આ 2 કામમાં લાગે છે ને. કણ પાંદડું છે એ કણ વધારવામાં લાગે, અને પોપૈયું ફળ આવે છે એ કબજિયાત દૂર કરવામાં. કબજિયાત દૂર કરવામાં. આ ઘણાને કબજિયાતના કારણે હરસ સમસ્યા, ભખંદર, વાઢિયા આવું બધું થતું હોય કબજિયાતના કારણે. પણ પોપૈયું તમે કહો એમ કે રોજ 1-2 શેર સાંજે ખાય તો સવારમાં કબજિયાત પ્રોબ્લેમ ઓછો રહે. હા, એ વાત તમારે સાચી. એટલે એક વૃક્ષનું પાંદે કામ આવે છે પોપૈયાનું, એનું ફળે કામ આવે છે. અને કાચું પોપૈયું છે એ સંભારામાં આવે ને. એ કાચા પોપૈયાનો સંભારો બને, ડૂટી ફૂટી લોકો બનાવે. એ કાચા પોપૈયાની જ બની જાય. પોપૈયાની જ બને ડૂટી ફૂટી. અને આપણે વણેલા ગાંઠિયા ને એવું બધું ખાવા જઈએ, સંભારો હોય કાચાનો, એ કાચા પોપૈયાનો સંભારો જ આવે. એટલે આમાં બધો ગુણ છે, કાચાનો, પાકાનો, પાનનો. હા, એટલે પોપૈયો આપણે વાવવું જરૂરી છે ને. કામ તો બહુ લાગે છે ને, બહુ કામમાં આવે ને. એ વાત સાચી છે હો. કેમ કે એક છોડ છે અને એમાં કેટલા બધા ગુણો છે. એ ગુણનો આપણે લાભ લેવાનો હોય છે. જ્યાં જે પ્રોબ્લેમ જેવો હોય એવો લેવાનો. પોપૈયો તો કદાચ તમે આમે 12 માસે જ ખાવાનું આવે છે. હા, એને કબજિયાત ન હોય એ ખાઈને હોય એને તો માટે રામબાણ ગણાય છે. ના ના, સાચી વાત છે. એટલે તમે સરસ માહિતી આપી દાદા. અને આનાથી કણનો વધારો થઈ જાય, ઘટ્યો હોય ને 100%. 100%. હા, એ વાત સાચી છે તમારી. કેમ કે આ સરસ માહિતી આપી. અને મિત્રો, ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે, અને આ પેજને ફોલો ન કરવું તો જરૂર ફોલો કરવાનો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી દાદા.